આજે હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન થયું હતું। જો કે વેરાવળમાં હનુમાન જયંતિની શોભાયાત્રાને પગલે વિવાદ સર્જાયો હતો। અહીંયા ઘર્ષણ પણ થયું હતું। ડીજે બાબતે માથાકૂટ થઈ હતી। શોભાયાત્રામાં માત્ર એક જ ડીજેની મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે માહોલ થોડો ગરમાયો હતો, માથાકૂટ થઈ હતી। વિવિધ સંસ્થાઓ 2017થી શોભાયાત્રાનું આયોજન કરે છે। જો આ વખતે ફક્ત એક જ ડીજેની મંજૂરી આપવામાં આવતો થોડો વિવાદ થયો હતો। જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી પછી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો। 2017થી 3 ડીજેની મંજૂરી લેવાતી હોવાનો પણ હિન્દુ સંગઠનોએ દાવો કર્યો હતો। પીઆઈને સંગઠનના પ્રમુખ દ્વારા શોભાયાત્રા બાદમાં શરૂ કરાવવામાં આવી હતી। વેરાવળમાં હનુમાન જયંતિની શોભાયાત્રાને લઈ વિવાદ થયો હતો, કારણ કે અહીંયા આ વખતે પોલીસે ફક્ત એક જ ડીજેની મંજૂરી આપી હતી। એક જ ડીજેની મંજૂરી મળતા અહીંયા કેટલાક સંગઠનના લોકો નારાજ થયા હતા અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। જો કે ત્યારબાદ જે સંગઠનના પ્રમુખો છે તેમની સાથે પોલીસે વાર્તાલાપ કર્યો હતો અને પછી આખો મામલો થાળે પણ પાડ્યો હતો। અહીંયાથી હિન્દુ સંગઠનનો અવાજ એ છે કે વર્ષ 2017થી અમે 3 ડીજેની મંજૂરી લેતા આવ્યા છે। અગાઉની શોભાયાત્રામાં પણ 3 ડીજેની મંજૂરી આપવામાં આવી હતી। આ વખતે કેમ ના આપવામાં આવ્યું એને લઈ સવાલ ઉઠાવ્યા હતા। જો કે હવે શોભાયાત્રા શરૂ થઈ ચૂકી છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, જણાવશો આખરે કયા કારણસર આખો વિવાદ વકર્યો હતો અને હવે ત્યાં શું પરિસ્થિતિ? જે વાત કરવામાં આવે તો હિન્દુ યુવા સંગઠન દ્વારા જે વખતો વખત હનુમાન જન્મોત્સવને લઈ અને શોભાયાત્રા શહેરની અંદર કાઢવામાં આવે છે, તેને લઈ અને આજે હનુમાન જન્મોત્સવને લઈ અને બપોરના સમયે હિન્દુ યુવા સંગઠન દ્વારા જે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેને લઈ અને જે શોભાયાત્રામાં ડીજેની મંજૂરી 2017થી જ હિન્દુ યુવા સંગઠન દ્વારા લેવામાં આવે છે ને 3 ડીજેની પરમિશન એ લોકો દર વખતે લેતા જ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા આ વખતે એવું કહેવામાં આવ્યું કે તમને એક જ ડીજેની પરમિશન મળશે ને એક જ ડીજે દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવશે, જેને લઈ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો ને વિરોધને લઈ અને તે લોકો રોડ ઉપર બેસી પોતાનો વિરોધ નોંધાવતા હતા। તે સમયે પોલીસ આવી મધ્યસ્થી કરી અને ફરી શોભાયાત્રા ચાલુ કરાવી। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।